ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓને રાજ્ય સરકારની ચેતવણી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી। બિયારણ, ખાતર, જંતુનાશક દવામાં અનિયમિતતા સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં છે। માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। 2 સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ। કુલ 3526 ઉત્પાદકો અને વિક્રેતાઓની સઘન તપાસ થઈ। 752 વિક્રેતાઓને નોટિસ પણ કરાઈ। કૃષિ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે। પીબીએમ એક્ટ હેઠળ કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે પણ જેલ થશે અને દંડ પણ થશે। કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે। 2 પોલીસ ફરિયાદ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે।